છેલ્લા ઘણા સમયથી વિવાદ અને પ્રેમ લગ્ન બાબતે ચર્ચામાં રહેલા ગાયિકા કિંજલ રબારીના લગ્ન હવે રબારી સમાજના એક યુવકની સાથે થયા છે. થોડા સમય પહેલા કિંજલ રબારીએ પ્રેમ લગ્ન કર્યા હતા અશોક ચૌધરીની સાથે. એ બાદ આપણે જોયું હતું કે ખૂબ જ વિવાદો થયા અને વિવાદોના અંતે તેમના છૂટાછેડા થયા છે અને હવે કિંજલ રબારીએ ફરી એક વખત લગ્ન કર્યા છે પોતાના જ સમાજના એટલે કે રબારી સમાજના એક યુવકની સાથે. કોણ છે આ યુવક, તે અત્યારે હાલ શું કરી રહ્યા છે અને આ લગ્ન ક્યારે થયા છે, કોની સાથે થયા છે, એ દરેક વિષયને લઈને વાત કરીશું આજના આ વિડીયોમાં. નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. ગાયિકા કિંજલ રબારીના લગ્ન ગઈકાલે રબારી સમાજના એક યુવકની સાથે થયા છે અને તે યુવકનું નામ છે મુકેશભાઈ દેસાઈ. મળતી માહિતી મુજબ આ યુવક છે તે અત્યારે હાલ શિક્ષકનું કામ કરી રહ્યા છે એટલે કે શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. યુવકનું ગામ ગોતરકા છે અને કિંજલ રબારી પોતે શિનાળ ગામમાંથી આવે છે અને શિનાળ ગામમાં આ મુકેશભાઈ દેસાઈ કે જેની સાથે કિંજલ રબારીના લગ્ન થયા છે તેમના કોઈક સગા સંબંધીઓ રહેતા હતા અને એમની જ સાથે તેમના લગ્ન થયા છે. જો આ વિષયને લઈને વિગતે વાત કરવામાં આવે તો આ લગ્ન ખૂબ જ નજીકના લોકો સાથે તેમના દ્વારા કરવામાં આવ્યા છે અને આને લઈને કિંજલ રબારી દ્વારા કોઈ જ પુષ્ટિ આપવામાં આવી નથી, ન તો તેમનો ફોટો સોશિયલ મીડિયા પર મૂકવામાં આવ્યો છે. જો ભૂતકાળની વાત કરવામાં આવે તો કિંજલ રબારી અને અશોક ચૌધરી વચ્ચે અગાઉથી પ્રેમ સંબંધ હતો. અશોક ચૌધરી અંજણા ચૌધરી સમાજના છે. બંને પરિવારની નારાજગી વચ્ચે લગ્ન કર્યા હતા. આ આંતરજ્ઞાતીય લગ્નને લઈને રબારી અને ચૌધરી સમાજમાં ભારે ચર્ચા થઈ હતી. કિંજલના પરિવાર તરફથી લગ્નનો વિરોધ થયો હતો. માર્ચ 2026માં કિંજલના લગ્નનો મુદ્દો ફરી એક વખત ગરમાયો અને સોશિયલ મીડિયા પર તેનો વિડીયો વાયરલ થયો હતો. કિંજલે સોશિયલ મીડિયા મારફતે પોતાના લગ્ન અંગે પોતાની વાત પણ રજૂ કરી હતી. શરૂઆતમાં પોતાની ઈચ્છાથી લગ્ન કર્યા હોવાનું જાણવામાં આવ્યું હતું અને બાદમાં સમાજના આગેવાનો અને પરિવારની મધ્યસ્થીથી તેને પોતાના પિતાના ઘરે પરત આવી હતી. વિવાદ અને સામાજિક દબાણ વચ્ચે કિંજલ અને અશોક બંને અલગ થઈ ગયા. ત્યારબાદ મામલો માત્ર સામાજિક વિવાદ નહોતો રહ્યો પરંતુ કાયદાકીય છૂટાછેડા સુધી પહોંચ્યો. કિંજલે રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હોવાનું અનેક જગ્યાએથી જાણવા મળે છે. સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો કે જ્યારે છૂટાછેડાના કાગળ પર અશોકની સહીનો મુદ્દો આવ્યો. અહેવાલો મુજબ કિંજલના છૂટાછેડાની પ્રક્રિયા આગળ વધારવા માંગતી હતી પરંતુ અશોક ચૌધરીએ છૂટાછેડાના કાગળ પર સહી કરવાનો ઇનકાર કર્યો હતો. અશોકનો એવો આરોપ પણ છે કે તેના છૂટાછેડાના કાગળ ઉપર સહી કરવા માટે વારંવાર દબાણ કરવામાં આવતું હતું. આ આરોપ અશોક ચૌધરી તરફથી કરવામાં આવ્યો છે. 15 જૂન 2026ના રોજ રાધનપુર ફેમિલી કોર્ટમાં છૂટાછેડાના કેસની મુદત હતી. અશોક કોર્ટની બહાર કાર્યવાહી પૂર્ણ કરીને આવતા હતા અને કાર મહેસાણા તરફ જઈ રહી હતી. અશોકની ફરિયાદ મુજબ રસ્તામાં કેટલાક લોકોએ તેની કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને ત્યારબાદ 4 વ્યક્તિઓએ તેમને ઘેરી લીધા હતા અને તીક્ષ્ણ હથિયાર બતાવીને ધમકી આપ્યો હોવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે. 2 વ્યક્તિઓના નામ એટલે કે વિનોદ રબારી અને પ્રકાશ રબારી તરીકે નામ પણ આપવામાં આવ્યા હતા જ્યારે અન્ય બંને અજાણ્યાને ગણવામાં આવ્યા હતા એટલે કે બીજા 2 લોકો અજાણ્યા હતા. અશોકના જણાવ્યા પ્રમાણે તેમને ફરી રાધનપુરમાં દેખાશે તો જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી હતી. આ ઘટનામાં તેઓ બચી ગયા અને ત્યારબાદ પોલીસ સ્ટેશનમાં 4 લોકોની સામે ફરિયાદ થઈ હતી. પોલીસે જે તે સમયે તપાસ પણ શરૂ કરી હતી. જો કે હવે આ આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચે છે. 10 ઓગસ્ટના રોજ આ મામલે સુનાવણી થઈ હતી અને 10 ઓગસ્ટે કિંજલ રબારી અને અશોક ચૌધરી કે જે બંનેના પ્રેમ લગ્ન થયા હતા આખો વિવાદ સામે આવ્યો હતો. એ જ બંને વચ્ચે વાતચીત થઈ હતી અને એ સમયે મળતી માહિતી અનુસાર બંને વચ્ચે એવી પણ વાત કરવામાં આવી હતી કે અત્યારે હાલ સમાજની અંદર જે વાતો ચાલી રહી છે અને સમાજની દ્રષ્ટિએ આ પ્રેમ લગ્ન હવે આગળ નહીં વધી શકે એના જ કારણે છૂટાછેડા લેવાનો નિર્ણય કર્યો હતો. લગભગ એ છૂટાછેડા થયા અને એના તરત જ પછી કિંજલ રબારીના લગ્ન લેવામાં આવ્યા અને આ જ લગ્ન તેમને મુકેશ દેસાઈ નામના એક રબારી સમાજના યુવક છે તેમની સાથે કર્યા છે. અત્યારે હાલ જે રીતે કિંજલ રબારીનો આખો ફરી એક વખત મુદ્દો ચર્ચામાં આવ્યો છે અને અત્યાર સુધી ઘણા બધા એવા મહિલા ગાયક કલાકારો છે કે જે લોકો આવી જ રીતે પ્રેમ લગ્નને લીધે ચર્ચામાં આવ્યા હોય, એ પછી કિંજલ દવે હોય કે પછી આરતી સાંગાણી હોય. અત્યારે હાલ કિંજલ રબારીના લગ્ન થયા છે અને જે રીતે તેમના પતિ એવું કહેવામાં આવી રહ્યું છે ને મળતી માહિતી અનુસાર શિક્ષક તરીકેની ફરજ બજાવે છે. તેઓ ગોતરકા ગામના છે અને કિંજલ રબારી પોતે શિનાળ ગામના છે અને શિનાળ ગામની અંદર આ મુકેશભાઈ દેસાઈ કે જેમની સાથે કિંજલ રબારીના લગ્ન થયા છે તેમના જ સગા સંબંધી લોકો રહે છે અને પહેલેથી તે લોકો એકબીજાને ઓળખતા હતા એવી પણ મળતી માહિતી અનુસાર
વિગતવાર માહિતી છે. એટલે અત્યારે હાલ આખી આ ઘટનાની અંતે જે પ્રેમ લગ્ન થયા હતા એ બાદ છૂટાછેડા થયા, આખો મામલો હાઈકોર્ટ સુધી પહોંચ્યો હતો અને અંતે કિંજલ રબારીના લગ્ન અત્યારે હાલ મુકેશભાઈ દેસાઈ નામના એક રબારી સમાજના યુવકની સાથે થયા છે. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.